હર હર મહાદેવ અમરનાથ યાત્રા ઉપર આવતા હોય તો એની તમને જાણકારી આપી રહ્યો છું. જય શ્રી અમરનાથ. અમરનાથ યાત્રા ઉપર આવવાવાળા યાત્રીઓ માટેની જાણકારી છે. જે મોટી ખુશખબરી આવી છે. જે યાત્રાની તારીખ 29 જૂનથી યાત્રા થવાની છે. તો એનું બસના કિરાયાના બસનું ભાડું આવી ચૂક્યું છે. ટેન્ટનું ભાડું આવી ચૂક્યું છે. તો એ તમને જાણકારી આપી રહ્યો છું. ધ્યાનપૂર્વક સાંભળો, વધુ લોકોને શેર કરો. હવે તમારે ઓનલાઈન બસ બુકિંગ થશે જમ્મુમાંથી. જમ્મુથી આપણે જે ભગવત યાત્રી નિવાસથી બસ બુકિંગ થતું હતું, અહીંયા આપણે 2 કાઉન્ટર લાગવાના છે. બીજી જગ્યાએ પણ કાઉન્ટરો લાગવાના છે. અમરનાથ યાત્રામાં ઓનલાઈન બસ બુકિંગના ઓનલાઈન બસ બુકિંગની સુવિધામાં એ રીતે રહેશે. QR કોડ આપશે. QR કોડમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું, તમારી ટિકિટ બુક થઈ જશે. જે યાત્રીઓની ટિકિટ હશે 29 જૂનની, તો એની જ યાત્રીઓની ટિકિટની બસ બુકિંગ થશે. ખાસ જણાવવાનું, એને પહેલાંના કોઈ યાત્રીની બસ બુકિંગ થશે નહીં, એનું ખાસ જણાવવાનું. એનામાં વધુ લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમે તમને આગળ નવી પણ થોડી જાણકારી આપી રહ્યા છીએ. જે પણ તમે ધ્યાનપૂર્વક સાંભળો અને વધુ લોકોને શેર કરો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધુ યાત્રીઓ સુધી જાણકારી પહોંચી શકીએ. અમે તમને યાત્રીઓને જણાવવાનું કે નવા યાત્રીઓને પણ જણાવવાનું, જૂના યાત્રીઓને પણ જણાવવાનું કે અમરનાથ યાત્રામાં બસ બુકિંગ ઓનલાઈન ચાલુ કરવામાં આવેલું છે. ટેન્ટનો રેટ આવી ગયો છે. ઘોડાપીઠનો રેટ પણ આવી ચૂક્યો છે. જે જાણકારી તમારે અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ ઉપર જઈને જોવા મળશે. ગૂગલ ઉપર સર્ચ કરવાનું, અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ પર તમને એમાં જોવા મળશે. પણ તો પણ અમે તમને બસની થોડી ડિટેલ આપીશું, ભાડાની અને ટેન્ટના ભાડાની પણ થોડી ડિટેલ આપીશું. તો ધ્યાનપૂર્વક તમે સાંભળજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમરનાથ યાત્રા 2024માં અમરનાથ સાઇન બોર્ડે ખાસ યાત્રીઓ માટે ઓનલાઈન બસ બુકિંગની સુવિધા રાખી છે. એ બસ બુકિંગની સુવિધા કઈ રીતની રાખી છે તો એ તમને જણાવી રહ્યો છું. કેટલીક જગ્યાએ કેટલીક કાઉન્ટરો લાગવાના છે કે જમ્મુ તાવી રેલવે સ્ટેશન હોય કે આજુબાજુના વિસ્તારમાં કાઉન્ટરો લાગશે. જ્યાંથી તમે ડાયરેક્ટ પહેલગામના રૂટની પરમિટ અને બાલટાના રૂટની પરમિટ હશે દેખાડીને તમે બસની ટિકિટ બુક કરી શકશો. તમને કીધું ઓનલાઈન ટિકિટ બુકિંગ એ જમ્મુ કાશ્મીર રોડ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપશે બધા યાત્રીઓને. અને આ વખતે રેટ ઓછામાં ઓછો 400 રૂપિયાથી શરૂ થઈને 1500 રૂપિયા સુધીનો રેટ છે. પહેલગામને બાલટાલની ટિકિટ તમારે લેવી, ડિલક્સ, સેમી ડિલક્સ, એસી, નોન એસી, લોકલ બસો, એ ટોટલ બધી બસોનો થઈને 400 રૂપિયાથી ચાલુ થઈને તે 1500 લગીનો રેટ આવશે. તો જે યાત્રીઓને જે પ્રમાણેની બસ કમ્ફર્ટેબલ આવતી હોય તે લઈ શકે છે. ટેન્ટનું ભાડું પણ એટલું છે. બાલટાલમાં 200 રૂપિયાથી લઈને તે 500 રૂપિયા લગીને સરકારી ભાવ 500 રૂપિયા છે, પણ 200 રૂપિયામાં પણ તમને ટેન્ટ મળી જાય. ગુફા પડખે 700 રૂપિયા છે. ગુફાએ રોકાવાની સુવિધા છે નહીં, ખાસ જણાવવાનું. અને પંચતરની બેઝ કેમ્પમાં 450 રૂપિયાથી લઈને 500 રૂપિયા બેઝ કેમ્પનો ભાવ ટેન્ટનો રેટ છે. શેષનાગમાં 500 રૂપિયા છે. પછી આપણે છે પહેલગામમાં 400 રૂપિયાથી લઈને 200થી 400 રૂપિયા લગીનો રેટ પહેલગામનો છે. ટોટલ જણાવ્યું તમને બધી જગ્યાએ ટેન્ટનો ભાવ આટલો ચાલશે. તમને તો પણ થોડી જાણકારી આગળ આપીએ બસના ભાડાની ખાસ, એ પણ તમે શાંતિપૂર્વક સાંભળો. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.